અને આ સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પણ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી છે। શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર પણ સજવામાં આવ્યો। ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। પોષ સુદ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે। લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે। વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમદાવાદથી આવું છું, છેલ્લા 5 વર્ષથી મેં અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને અપાર શ્રદ્ધા છે। નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા, પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે। શામળાજી પર શ્રદ્ધા રાખો, કોઈ પણ અડચણ હશે, કોઈ પણ તકલીફ હશે, શામળાજી